शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 101 શ્લોકથી માંડીને શ્રવણ મનન નિધિધ્યાસન આ 3 નિરૂપણ થયું. 101 શ્લોકમાં કહ્યું 7મા પ્રકરણમાં વેદાંતાનામ અશેષાણામ આદિમધ્યાવસાનતઃ બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમ ઇતિ ધિ શ્રવણમ ભવેત. આગળ કહેવામાં આવ્યું કે અહમ બ્રહ્માસ્મિ જે મહાવાક્ય જે છે અને બોધ દ્રઢ બનવો જોઈએ. એ બોધની દ્રઢતામાં કેટલાક પ્રતિબંધકો છે. શ્રુતિ અનેકતા, અસંભાવ્યત્વમ, વિપરીતા જ ભાવના કે ઉપનિષદ અનેક હોવાને કારણે એવું કદાચ કોઈને લાગે કે પ્રત્યેક ઉપનિષદનું તાત્પર્ય જુદું હોય તો બધા જ ઉપનિષદોનું તાત્પર્ય એક જ છે. શાસ્ત્રનું એક જ તાત્પર્ય છે. વેદાંતાનામ અશેષાણામ આદિમધ્ય અવસાનતઃ. વેદાંત અર્થાત ઉપનિષદનો આદિ, મધ્ય અને અંત એનું આલોચન કર્યા પછી બ્રહ્માત્મનેવ તાત્પર્યમ કે બધા જ વેદાંત અર્થાત ઉપનિષદનું તાત્પર્ય. ઉપનિષદ મુખ્યતઃ એક જ વસ્તુ કહેવા માંગે છે, બ્રહ્માત્મનીય કે બ્રહ્મ એ આત્મા છે. બસ એમાં જ બધા જ ઉપનિષદનું તાત્પર્ય છે. આમ બધા ઉપનિષદોના આલોચનથી આ પ્રકારનો નિશ્ચય થયો કે શાસ્ત્ર એક જ તાત્પર્ય છે કે બ્રહ્મ આત્મા છે. આ પ્રકારનો નિશ્ચય જન્મવો એનું નામ છે એ શ્રવણનું પરિણામ છે. એટલે આવો નિશ્ચય જન્મવાને કારણે મનમાં એવું જે થતું હોય કે કદાચ ભિન્ન ભિન્ન ઉપનિષદોનું તાત્પર્ય ભિન્ન ભિન્ન પ્રકારનું હોય અને તેથી જીવનનું શું સત્ય છે એ વિશેનો નિર્ણય ન થતો હોય તો જીવનનું સત્ય જે છે એના વિશે નિર્ણય થવો કે જીવનનું સત્ય બ્રહ્મ છે અને બ્રહ્મ આત્મા છે એ જ બધા ઉપનિષદનું તાત્પર્ય છે. એ પ્રકારનો નિશ્ચય થવો આ થાય છે શ્રવણથી. પછી અસંભાવ્યત્વમ. ચલો ઉપનિષદ તો કહે છે કે આત્મા બ્રહ્મ છે, એ નિશ્ચય થયો. ઉપનિષદ કહે છે એવો નિશ્ચય થયો. હું આત્મા બ્રહ્મ હોય કેમ શકું? અસંભાવ્યત્વમ. આત્મા તો અલ્પ, સર્વ અલ્પ છે. અલ્પજ્ઞ, અલ્પ શક્તિમાન, અલ્પ વ્યાપી, સર્વ અલ્પ છું. હું કેમ બ્રહ્મ હોઈ શકું? બ્રહ્મ એટલે કે અનંત, અમર્યાદિત. પણ સર્વ બ્રહ્મ છે. જયારે આપણા અનુભવમાં તો અનેક પ્રકારનો ભેદભાવ દ્વૈત છે. તો આ દ્વૈત અને ભેદભાવનો અનુભવ થતો હોય ત્યારે શાસ્ત્ર તો કહે છે કે સર્વ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે. એટલે શાસ્ત્ર કહે છે તો સમજો, પણ આ વસ્તુ સંભવિત લાગતી નથી. સમન્વયાધ્યાય તत् સૂક્તમ ધી સ્વાસ્થ્યકાર્યભિ તર્કૈ સંભાવનાર્થસ્ય દ્વિતીયાધ્યાય રીતા. બીજા અધ્યાયમાં તો બ્રહ્મસૂત્રનો પહેલો અધ્યાય અને સમન્વય અધ્યાય કહેવામાં આવે છે. એમાં શ્રવણ અર્થાત ઉપનિષદના તાત્પર્ય નિશ્ચય થયો કે બધા ઉપનિષદ એક જ તાત્પર્ય છે કે આત્મા બ્રહ્મ છે. પરંતુ આપણા મનમાં આપણા અનુભવોને કારણે અનેક પ્રકારના સંશય જન્મે કે હું કેમ બ્રહ્મ હોઈ શકું? આ જગત કેમ બ્રહ્મ હોઈ શકે? આ ભેદભાવ જયારે આપણા અનુભવનો વિષય છે ત્યારે અદ્વિતીયતા એ કેમ સત્ય હોઈ શકે? તો ધી સ્વાસ્થ્યકાર્યભિ તર્કૈ. આ પ્રકારના સંશય જયારે મનમાં જન્મે ત્યારે આપણું મન અસ્વસ્થ બની જાય. તો આપણા મનને સ્વસ્થ કરનારા જે તર્ક કે યુક્તિ છે, યુક્તિ કે કેવી રીતે આત્મા બ્રહ્મ છે,
એક તો શ્રુતિ અને બીજી છે યુક્તિ કે આત્મા જ બ્રહ્મ હોય, આત્મા બ્રહ્મ જ હોઈ શકે. જો બ્રહ્મ અનંત હોય તો એને જ અનંત કહેવાય, જેમાંથી જેમાં દરેક સર્વનો સમાવેશ થઈ જાય. અનંત અનંત અર્થાત જેનો અંત નથી, એનો અર્થ કે તેનો કોઈ મર્યાદા નથી. આમ બ્રહ્મ એના નામ પ્રમાણે અનંત હોય, અમર્યાદિત હોય તો બધાનો સમાવેશ થઈ જવો જોઈએ. એટલે મારો સમાવેશ થવો જોઈએ, અર્થાત હું બ્રહ્મથી ભિન્ન ના હોઈ શકું. એક વસ્તુ એ ઉપરાંત તો જ બ્રહ્મ અનંત હોઈ શકે જ્યારે બ્રહ્મ અન્ય કોઈ વસ્તુ ના હોય. બ્રહ્મ એક હોય અને હું અન્ય હોઉં તો જ્યાં બ્રહ્મ છે ત્યાં હું નથી, હું છું ત્યાં બ્રહ્મ નથી. તો હું બ્રહ્મ પણ મર્યાદિત બની જાય, હું પણ મર્યાદિત બની જવું, તો જ બ્રહ્મ અનંત હોઈ શકે, ત્યારે અદ્વિતીય હોય. એનો અર્થ એ થયો કે આત્મા અને બ્રહ્મ વચ્ચે જે પ્રકારનું અંતર અત્યારે હું માનું છે એ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. જગતમાં અનેકતા છે, વિવિધતા છે, એ બધાનો વિષમતાનો અનુભવ થાય છે ખરો, પરંતુ એક એ વાસ્તવિક સત્ય છે. એક સ્તરે અનેકતા છે, વિવિધતા છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સહ પશ્યતિ. કે હા, વિષમતા છે, પ્રસર વિષમતાનો મૂળમાં એક સમાનતા છે, અનેકતાના મૂળમાં એકતા છે. અને વાત બરોબર છે, એ પણ યુક્ત છે કે બધી અનેકતા વાસ્તવમાં જેમ એક જ જળમાંથી અનેક બધા તરંગો, એક સમજ અનેક અલંકારો એક સ્વર્ણમાંથી આવે, અંતે રીતે અનેક નામરૂપ તથા અક્ષરાદ વિધા સૌમ્ય ભાવાહ યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા. જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી અનેક બધા તણખા સ્ફુરતા હોય, એ પ્રત્યેક તણખો વાસ્તવમાં અગ્નિ જ છે. અંતે રીતે પરમાત્મા જ્યારે અનેક બધા જીવો ન સ્ફુર્યા હોય, વાસ્તવમાં પ્રત્યેક જીવાત્મા પરમાત્મા છે. આ પ્રકારની યુક્તિ, અનુકૂળ ચિંતન, તો શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ તાત્પર્યનો મનમાં નિશ્ચય થાય એ માટે અનુકૂળ ચિંતન. મનમાં જે કે સંશય હોય એ સંશય દૂર કરવા માટે અનુકૂળ ચિંતનને મનન કહેવામાં આવે છે. એ બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયમાં, અવિરોધ અધ્યાયમાં એ વસ્તુ કરવામાં આવી. બહુજન્મ દળાભ્યાસાદ દેહાદિ સ્વાત્મધિ ક્ષણાદ પુનઃ પુનરેત્યેવમ જગત સત્યત્વધીરપી. હવે ઉપનિષદનું તાત્પર્ય આપણે સમજ્યા. આપણા મનમાં યુક્તિ, અનુકૂળ ચિંતનને કારણે આપણા મનમાં નિશ્ચય પણ જન્મ્યો, સ્પષ્ટતા પણ થઈ. અર્થાત આપણું જ્ઞાન આ આવરણ અને વિક્ષેપ કે સંશય બેથી તો મુક્ત થયું. છતાં પણ બહુજન્મ દળાભ્યાસાત દેહાદિશુ આત્મધિ ક્ષણાત પુનઃ પુનઃ ઉદયતી. તો ખૂબ બધા અનંત અસંખ્ય જન્મના અભ્યાસને કારણે, અસંખ્ય જન્મથી અનાદિકાળથી દેહની અંદર આત્મબુદ્ધિ છે, દેહને આત્મા માનવામાં આવે છે. દેહાદિશુ, દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં અહમભાવ આત્મબુદ્ધિ છે. અર્થાત એ બધા પર આત્માનો અધ્યારોપ, આત્માપણાનો અધ્યારોપ થઈ રહ્યો છે. તો આ રીતે દેહને આત્મા માનવો એ છે તો ખરે વિપરીત ભાવના. હું જાણું છું કે હું દેહ નથી, એટલે મારી બુદ્ધિમાં આ પ્રકારની સ્પષ્ટતા છે, દર્શન પણ છે. જ્યારે જ્યારે મારું મન સાવધાન હોય ત્યારે હું સ્પષ્ટ છું કે હું આ દેહ નથી. વારંવાર પેલા સંસ્કારને કારણે મારું મન વળી પાછી પેલી ઘરેડમાં પડી જાય છે. એક વિચાર કરવાનો, એક ઘરેડ હોય, આ ઘરેડો, આ બધા અંગ્રેજીમાં પેટર્ન્સ, એટલે વિચારના અમુક પ્રકારની ઘરેડ, અમુક પ્રકારની વિચારની પદ્ધતિ, અમુક પ્રકારની વિચારની ધારાઓ એટલી બધી રૂઢ થઈ ગઈ હોય છે કે વારંવાર વળી પાછું મન એ ધારાઓમાં વહી જતું હોય છે. અંતો આ દેહને આત્મા માની લેવો, એ પ્રકારના વિચારની ધારા એટલી બધી દ્રઢ કે રૂઢ થઈ ગઈ છે કે જ્યારે હું સાવધાન ન હોઉં ત્યારે વળી પાછું આપોઆપ જ મારું મન દેહને આત્મા માની લે. સાવધાન ન હોઉં ત્યારે, સાવધાન હોઉં ત્યારે હું બ્રહ્મ છું, સાવધાન ન હોઉં ત્યારે હું જાણે કે દેહ બની જાઉં છું. ક્ષણાત પુનઃ પુનઃ ઉદયતી. એક ક્ષણભરની અંદર, એક ક્ષણભર સાવધાન બની ગયો તો વળી પાછી વારંવાર હું દેહ છું એ પ્રકારની જે ભ્રમ છે, વિપરીત ભાવના વળી પાછી ઉદ્ભવ થાય છે. જગત સત્યત્વધિ અપી. એ ઉપરાંત જગતને પણ સત્ય, હું જાણું જગત મિથ્યા છે,
પરંતુ જગતને સત્ય માનવાના જે સંસ્કાર પડી ગયા છે અને વિપરીત ભાવના કે સંસ્કાર એકવાર ખોટા સંસ્કાર બહુ દ્રઢ થઈ ગયા અને પછી એને સુધારવું બહુ મુશ્કેલ પડી જાય છે. ઘણીવાર બોલવામાં, લખવામાં, બધા સ્પેલિંગમાં, જોડણીની અંદર એટલે ઘણીવાર આપણે પેલું ખોટું કરતા આવ્યા હોઈએ, બેસવામાં, ઉઠવામાં, ખાવામાં, બધામાં ડાબા હાથે ખાવાની ટેવ પડી ગયો અને પછી આમ તરત પેલું ડાબા એક લગાવ્યો, વળી પાછો પછી ભૂલ થઈ જાય. કારણ કે જે પ્રકારની ટેવ આપણને બહુ લાંબા સમય પડી ગયો હોય, આપણે સાવધાન ન હોઈએ તો આપોઆપ એમ થઈ જાય. આ પ્રકારની અનેક છે વિપરીત ભાવના. તેવી રીતે આ દેહમાં આત્મબુદ્ધિ એટલી દ્રઢ છે કે આપણે જયારે સાવધાન ન હોઈએ ત્યારે વારંવાર વળી પાછું આપણું મન આ દેહને, ઇન્દ્રિયોને, ઉપાધિને આત્મા માની લે છે. અને તે જ રીતે જે કંઈ દેખાય સત્ય છે, આ જગત દેખાય છે, વળી નક્કર છે અને વ્યવહારનો વિષય છે, વળી પાછું નામ પ્રમાણે ગુણ ધરાવે છે, આપણે સત્યતા આપતા આવે છે કે આ પેન સત્ય છે કારણ કે એને લખાય છે, આ પાણી સત્ય છે કારણ કે એને તરસ छिपाય છે. તો આ પ્રકારે જગતના પદાર્થો જે પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવતા હોય એને આપણે સત્ય માનતા આવ્યા છીએ. તેથી વારંવાર હોય પાછી એમાં સત્યત્વ બુદ્ધિ વારંવાર આવી જાય છે. તો વિપરીત ભાવના કેમ એને કેમ દૂર કરવી? વિપરીતા ભાવને એમ ઐકાગ્ર્યાત સા નિવર્તતે. એમ વિપરીતા ભાવના અને વિપરીત ભાવના કહે છે એને કદાચ વિરુદ્ધ ભાવના. ઐકાગ્ર્યાત સા નિવર્તતે. આ વિપરીત ભાવના એકાગ્રતાથી નિવૃત્ત થાય છે, સાવધાનીથી નિવૃત્ત થાય છે. એકાગ્રતા છતાં કરતા પણ સાવધાની, અંગ્રેજીમાં અલર્ટનેસ. આપણે સાવધાન ન હોઈએ ત્યારે આપણી જૂની ટેવો આપણા પર સવાર થઈ જતી હોય છે. સાવધાન હોય ત્યારે ન થઈ જાય. આમ સાવધાન હોવ તો બરોબર બોલવા મારો કાબુ હોય અને જે ઈચ્છું તે જ બોલું. સાવધાન ન હોવ તો જેમ તેમ બોલાઈ જાય, સાવધાન ન હોવ તો જેમ તેમ વર્તી જવાય, એવું થઈ જાય. સાવધાન હોવ તો બરોબર છે. એટલે ઘણી વાર આપણે આશ્ચર્ય થતું હતું કે ભાઈ આ વ્યક્તિ આ રીતે વર્તે, આપણે એવું થાય સ્વામી જેવું બોલે, સ્વામી જેવું કરે. આમ તો એમાં હંમેશા આમ બરાબર કડક ને કડક રહેતા હોય બધાની સામે, એટલે આમ ખબર ના પડે. તો કોઈક વાર આપણે આપણી નબળી ક્ષણોમાં આવી જઈએ, કોઈક પેલા સંસ્કાર આપણો સવાર થઈ જાય અને ત્યાર પછી જે પ્રકારનું વર્તન થાય ભલભલાને આશ્ચર્ય થઈ જાય. ના આ તો ખોટું હશે, તો એવું હોય નહીં. પણ એટલે જ્યાં જે ક્ષણે સાવધાન નથી હોતા એ ક્ષણે આપણા પેલા સંસ્કારો આપણા પર સવાર થઈ જાય છે, આપણો કબજો લઈ લેતા હોય છે અને એ રીતે વળી પછી આપણે જૂની ઘરેડમાં પડી જતા હોઈએ છીએ. ઐકાગ્ર્યાત સા નિવર્તતે. તો આ સાવધાનથી જન્મથી આ વિપરીત ભાવના છે એને નિવૃત્ત કરવા માટેનો ઉપાય છે એકાગ્રતા કે સાવધાની. એકાગ્રતા કરતા પણ સાવધાની. તત્વોપદેશાત પ્રાગેવ ભવત્યેતદુપાસનાત. પહેલેથી જો એકાગ્રતાનો આ પ્રકારનો જો અભ્યાસ કર્યો હોય તો બહુ મુશ્કેલી ના પડે. તત્વોપદેશાત પ્રાગેવ એટલે વેદાંત શાસ્ત્રના ઉપદેશને, વેદાંત શાસ્ત્રના આપણને હવે પરિચય થયા પહેલા પણ કે વેદાંતના શ્રવણ પહેલા પણ જો ભૂતકાળમાં આપણે દેવતાની ઉપાસના વગેરે કરીને આપણે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી હોય તો પછી આ જે વિપરીત ભાવના છે એ બહુ લાંબી ટકે નહીં. અર્થાત આ ચિત્તની જે સાવધાની છે કે ચિત્તની એકાગ્રતા મળે એવો નિયમ નથી કે આપણે શ્રવણ ને મનન પછી જ કરી શકીએ, એવું નથી. કોઈ પણ સંજોગોમાં આપણે ચિત્તની એકાગ્રતા કેળવી શકીએ. વિદ્યાર્થી અવસ્થામાં કેળવી આપણે ચિત્તની એકાગ્રતા કેળવી શકીએ. એટલા જ માટે આપણે ત્યાં નાના બાળકોને પણ 8 વર્ષનો થાય અને યજ્ઞોપવિતન આપવામાં આવે ત્યારે ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવામાં આવે અને રોજ પછી આટલી માળા કરવાની. તો આ જપ જે છે એ પણ ચિત્તની એકાગ્રતા બહુ સુંદર સાધન છે. આવું પહેલા કર્યું હોય તો આ વિપરીત ભાવના બહુ ન સતાવે, પણ ન કર્યું હોય ઉપાસ્તયો તો એવાત્ર બ્રહ્મશાસ્ત્રે ચિંતિતા. એટલા જ માટે બ્રહ્મશાસ્ત્રમાં ઉપનિષદમાં પણ અનેક બધી ઉપાસનાઓનું નિરૂપણ છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદમાં ઓછી પણ છાંદોગ્ય ઉપનિષદમાં ખૂબ બધી, તૈત્રીય ઉપનિષદમાં પણ ઉપાસનાઓ છે. આમ આ બધા ઉપનિષદમાં ઉપાસનાનું કેમ આપણને બ્રહ્મ વિદ્યામાં ઉપાસનાની શું જરૂર?
એટલા જ માટે કે બ્રહ્મ વિદ્યામાં ઉપાસનાની કદાચ જરૂર ન હોય, પરંતુ બ્રહ્મ વિદ્યામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, દ્રઢતા પ્રાપ્ત કરવા માટે જે ચિત્ત એકાગ્રતા જોઈએ એ આપણને ઉપાસનાથી પ્રાપ્ત થાય. બ્રહ્મશાસ્ત્રે ચિંતિતા, ક્યારેક ક્યારેક ઉપનિષદમાં કર્મનું પણ નિરૂપણ હોય સંક્ષેપમાં, એ પણ ચિત્ત શુદ્ધિ માટે આવશ્યક છે. પણ આવું ન કર્યું હોય તો પ્રાગ અભ્યાસ પશ્ચાત, પહેલા જેને આ પ્રકારે ઉપાસનો અભ્યાસ ન કર્યો હોય અને ચિત્તની એકાગ્રતા કે સાવધાની ન કેળવી હોય એના માટે શું થાય તો કહે છે બ્રહ્માભ્યાસેન તદ્ભવેદ. તો બ્રહ્માભ્યાસથી આ પ્રકારની ચિત્તની એકાગ્રતા કે ચિત્તની સાવધાની પ્રાપ્ત કરી શકાય. બ્રહ્મ અભ્યાસ કોને કહેવાય? તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેક પરત્વમ છે બ્રહ્માભ્યાસમ વિદુર્બુધા. બસ એક પરત્વ, એકમાં જ રત રહેવું, એક બ્રહ્મમાં જ રત રહેવું એને કહેવાય છે બ્રહ્મ અભ્યાસ. એક અથવા બીજી રીતે આપણા મનને અભ્યાસ નો થાય પુનરાવર્તન, એક અથવા બીજી રીતે આપણા મનને બ્રહ્મમાં જ જોડવું. તચ્ચિંતનમ, એકલા હોઈએ ત્યારે બ્રહ્મનું ચિંતન એમ કરીને આપણા મનને બ્રહ્મમાં કેન્દ્રિત કરવું. તત્કથનમ, બીજા લોકો જયારે હોય અંદર અંદર જયારે કથા ચાલતી હોય ત્યારે તો કોઈને આપણે કઈ કહેતા હોઈએ તો બ્રહ્મની જ કથા. અન્યોન્યમ તત્પ્રબોધનમ, અને પરસ્પર આપણે સમોવડિયા જયારે બધા ભેગા થયા હોય સમાન ત્યારે એ જ પ્રબોધનમ, એકબીજાને એ જ વસ્તુ પ્રબોધ કરવું એટલે કે જે પોતે બોધ છે એ જ બીજાને આપવો, એની ચર્ચા કરવી. આમ કોઈ આપણી સમક્ષ જિજ્ઞાસ હોય તો બ્રહ્મની જ કથા, આપણે જો મુમુક્ષ હોય તો બ્રહ્મની ચર્ચા, અને એકલા હોય ત્યારે બ્રહ્મનું ચિંતન. એ તો એક પરત્વમ છે. આ પ્રકારે એક બ્રહ્મમાં જ મનને રત રાખવું, તો ધીમે 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 આ પ્રકારે બ્રહ્મના સંસ્કાર પડતા જાય અને પેલા જે વિપરીત ભાવના સંસ્કાર જે ક્ષીણ થતા જાય, અને આ એની પદ્ધતિ છે. બ્રહ્માભ્યાસમ વિદુર્બુધા, બુદ્ધિમાન મનુષ્યો આ પ્રકારના અભ્યાસને બ્રહ્માભ્યાસ કહે છે. તો વિદ્વાનો બ્રહ્માભ્યાસની વાત કરે છે, એને શાસ્ત્રનું કોઈ પ્રકારનું એને સમર્થન છે તો કે હા, તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીદ બ્રાહ્મણ નાનુધ્યાયાત બહૂન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિ તત. તો બૃહદારણ્યક ઉપનિષદ આ મંત્ર લેવામાં આવ્યો, તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીદ બ્રાહ્મણ. ધીર બ્રાહ્મણ, અધીર અર્થાત વિવેકી બુદ્ધિમાન મનુષ્ય જે બ્રહ્મ બનવા ઈચ્છે છે. તમેવ વિજ્ઞાય, આપ આત્માને એટલે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, ટૂંકમાં કેવું જ્ઞાન પ્રાપ્ત કરવું જેથી તે શ્રવણ મનન દ્વારા સર્વ આવરણને સંશયનું નિવૃત્ત કરીને પ્રજ્ઞામ કુર્વીદ, એટલે આ રીતે શ્રવણ મનનથી જયારે જ્ઞાનની સ્પષ્ટતા પ્રાપ્ત થઈ ત્યારે હવે આ ધીર કે બ્રાહ્મણ એટલે કે મુમુક્ષુ એ પ્રજ્ઞામ કુર્વીદ, હવે સતત નિધિધ્યાસન કે ચિત્તની એકાગ્રતા માટે પ્રયત્ન કરવો જોઈએ, એટલે આમાં નિષ્ઠાનો પ્રયત્ન કરવો જોઈએ. ન અનુધ્યાયાત બહૂન શબ્દાન, આ બ્રહ્મ સિવાય બીજા બધા શબ્દો કે બીજી બધી વાતોનું ધ્યાન ન કરવું જોઈએ કે ચર્ચા ન કરવી જોઈએ. વાચો વિજ્ઞાપનમ હિતત, કારણ કે બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુની ચર્ચા કરવી કે વિચાર કરો એ વાણીને અને મનને માત્ર શ્રમ આપવા જેવું છે, કારણ કે એનો કોઈ ઉપયોગ નથી. એને શ્રમ કહેવાય જેનો કોઈ ઉપયોગ ના હોય, પરિશ્રમ કહેવાય. અને એની બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ બોલવી, ચર્ચાઓ કરવી કે વિચારવી, આ વાણીને મનને માત્ર શ્રમ આપવાનું છે, ગ્લાનિ આપનારું છે, માટે એ બધું છોડી દેવું જોઈએ. એટલે અર્થાત બ્રહ્મ અભ્યાસ કરવો જોઈએ. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન પણ કહે છે અનન્યા, જે લોકો અહમ બ્રહ્માસ્મિ પ્રકારના જ્ઞાનમાં બ્રહ્મથી અનન્ય છે. યે મામ ચિંતયંત, સત મારું ચિંતન કરતા, ઉપાસતે સતત મારી ઉપાસના કરી મારું ચિંતન કરે છે, મારું ધ્યાન કરે છે. તેષામ નિત્યાભિયુક્તાનામ, એ મારામાં નિત્ય અભિયુક્ત અર્થાત નિત્ય મારામાં જોડાયેલા એવા જે ભક્તો છે એમનું યોગ અને ક્ષેમ હું વહન કરું છું. ઇતિ શ્રુતિ સ્મૃતિ નિત્યમ આત્મન એકાગ્રતામ ધિય વિધત્તો વિપરીતાયા ભાવનાયા ક્ષયાહી. ટૂંકમાં શ્રુતિમાં અને સ્મૃતિમાં આ પ્રકારે વિપરીત ભાવનાઓથી મુક્ત થવા માટે આ ચિત્તની એકાગ્રતા કે ચિત્તની જે સાવધાની છે એનો માટેનો ઉપદેશ કરે છે.
આ વિપરીત ભાવના શબ્દ વાપર્યો, પણ હવે ગ્રંથકાર સમજાવે છે 110મા શ્લોકમાં આપણે કર્યો તો 110મો શ્લોક હવે આપણે વાંચીએ. ચલો. યદ્યથા વર્તતે તસ્ય તત્વં હિત્વાન્યથાત્વધીઃ વિપરીતા ભાવના સ્યાત પિત્રાદાવરિધીર્યથા આત્મા દેહાદિભિન્નોયમ મિથ્યાચેદં જગત્તયોઃ દેહાદ્યાત્મત્વવત સત્યત્વ ધીર્વિપર્યય ભાવના તત્વભાવનયા નશ્યેત સાતો દેહાતિરિક્તતામ આત્મનો ભાવયેત તદ્વત મિથ્યાત્વં જગતો નિશમ. હા, યદ્યથા વર્તતે તસ્ય તત્વં હિત્વા અન્યથાત્વધીઃ. તો વિપરીત ભાવના કોને કહેવાય? એને માટે દૃષ્ટાંત આપે છે ગ્રંથકાર 110મા શ્લોકમાં. પિત્રાદૌ અરિધીઃ યથા. હોય પિતા, કોઈ કારણસર પિતામાં આપણને શત્રુની બુદ્ધિ જન્મી. એટલે પિતા પિતા તે નથી દેખાતા એટલા માટે પિતાને શત્રુ માનીએ છીએ. તો પિતા આવતા હોય ધારો કે, અને કોઈક રીતે આપણને કદાચ મન અંધકારમાં કોઈક એવા સંજોગોની અંદર આપણો કોઈ દુશ્મન એવું દેખાય ધારો કે, એટલે જેમાં શત્રુત્વ છે જ નહીં, કહેવાની વસ્તુ આને વિપરીત ભાવના કહેવાય. કશું ખોય દેખાતું સુધી વાત છે, બંધને દેખાતું. આ સર્વભૂતાયામ રજ્વામ સર્વબુદ્ધિ સર્પ આરોપ અધ્યારોપ. જેમાં સર્પનો લેશ માત્ર નથી એવા રજ્જુમાં સર્પની બુદ્ધિ. થોડો ઘણો સર્પ હોય અને વધારે દેખાય તો એને વિપરીત બુદ્ધિ એટલી નથી કહેતા, પણ અસર્વભૂતાયામ રજ્વામ, જે રજ્જુમાં સર્પનો લેશ પણ નથી એવા રજ્જુમાં, જે રજ્જુમાં સર્પનો લેશ પણ નથી એવા રજ્જુમાં સર્વબુદ્ધિ. પિતા કોને કહેવાય? દુશ્મનપણાનો લેશ માત્ર પણ નથી. એને કોઈક રીતે દુશ્મન માનો એવું થાય કદાચ, અથવા તો કોઈક વર્તનને કારણે થાય. આપણને પિતાના કોઈક વર્તનને કારણે કદાચ સંતાનના મનમાં થાય કે અમારો દુશ્મન છે. પિતાનું એનું જે દ્રષ્ટિબિંદુ ન જાણતો હોવાને કારણે પિતાનું જે કોઈ વર્તન હોય કદાચ પિતાના દ્રષ્ટિબિંદુથી એના પોતાના સંતાનના હિત માટે હોય, પણ પેલાને જુદું લાગે બની શકે. ટૂંકમાં જે વસ્તુ નથી ત્યાં તેના દર્શન કરવા. વેદાંતિન લોકો હંમેશા રજ્જુને સર્પનું કે શુદ્ધિને રજતનું દર્શાન આવે. જ્યાં છિપોલી છે ત્યાં આગળ ચાંદીના દર્શન, જ્યાં ચાંદીનું નામ માત્ર નથી. થોડી ચાંદી હોય ને વધારે દેખાતું હતું, પણ ચાંદીનું નામ માત્ર નથી એવી છિપોલીમાં ચાંદીના દર્શન કરવા. યથા વર્તતે છે છિપોલી રૂપે તસ્ય હિત્વા તત્વમ, એ છિપોલીપણાનો ત્યાગ કરવો. અન્યથાત્વધિ, અને છિપોલી નથી એ વસ્તુ જોવી તો જ થાય ને. છિપોલી અને ચાંદી બે સાથે દેખાતો હોય પછી જુદા પ્રકારની ધી છે. ટૂંકમાં છિપોલી પણ દેખાય અને ચાંદી પણ દેખાય એવું તો આ જુદી વસ્તુ છે. ચેમ્પિયન લોકો તો એવું છે, આપણે દૃષ્ટાંત આપતા આવ્યા છે. તો કોઈક નવી વસ્તુ જોવે ખબર ના પડે કે મને તો દોરડું દેખાય, સાપ પણ દેખાય, તો આપણે ગૂંચવા આવે એવા લોકો મળી આવે ખરા. આપણે એવી રીતે કોઈ એમ કહે કે મને સ્વામી દોરડું દેખાય, સાપ પણ દેખાયો, તો એને કઈ બુદ્ધિ કેવી ત્યારે ખબર નથી, નવો શબ્દ શોધવો પડે. દોરડામાં દોરડું દેખાય એને આપણે યથાર્થ જ્ઞાન કહીએ. દોરડામાં સાપ દેખાય આપણે એને ભ્રમ કહીએ. દોરડામાં દોરડું દેખાય અને સાપ પણ દેખાય, એ વળી પાછું એવું ના દેખાવું જોઈએ. એટલા જ માટે એ દોરડું દેખાય તો સાપ ન દેખાવો જોઈએ કે સાપ નથી.
દોરડું અને સાપ બને દેખાય તો બંને હોવા જોઈએ. શક્ય છે કે દોરડા આગળ સાપ પડ્યો હોય, બની શકે. પણ તસ્ય તત્વમ હિત્વા, વસ્તુ જે છે એ વસ્તુના તત્વનો ત્યાગ કરે ને, અન્યથાત્વધિ, વસ્તુ જે નથી એ પ્રકારની બુદ્ધિ કે ભ્રમ જન્મવો વિપરીતા ભાવના સ્યાત. આ પ્રકારના ભ્રમને, આ ભ્રમનું બીજું નામ છે વિપરીત ભાવના. તો આ પ્રકારે આત્મામાં અને જગત વિશે પણ વિપરીત ભાવના છે. 111મા શ્લોકમાં કહ્યું, આત્મા દેહાદિ ભન્નોયમ મિથ્યા ચેદમ જગત. અયમ આત્મા દેહાદિ ભિન્ન, આત્મા દેહ ઇન્દ્રિયના સમૂહથી ભિન્ન છે. ઇદમ જગત મિથ્યા, અને આ જગત મિથ્યા છે, સત્ય નથી. તો એવું દેહાદ્યાત્મત્વ સત્યત્વ ધીહિ વિપર્ય ભાવના. તો દેહાદ્યાત્મત્વ, દેહમાં આત્મા પણ નથી, જેમાં આત્માનો અંશ પણ, આત્માપણાનો અંશ પણ નથી, એવા દેહમાં આત્મત્વ બુદ્ધિ. દેહમાં થોડું ઘણું આત્મા પણ હોત તો જુદી વાત છે, પણ જેવી રીતે રજ્જુમાં સર્પનો લેશ માત્ર પણ નથી, તેમાં દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના સંઘાતમાં આત્માનો આત્મત્વનો આત્માપણાનો અંશ માત્ર પણ નથી. અને ત્યાં આત્માપણાના દર્શન કરવા એને કહેવાય વિપરીત ભાવના. અને તે રીતે આ જગતમાં સત્યત્વનો અંશ માત્ર નથી. આ નામ રૂપમાં કોઈ પ્રકારનું સત્ય નથી, છતાં પણ નામ રૂપને સત્ય માનવા વિપરીત ભાવના. ટૂંકમાં આપણા જીવનમાં વિપરીત ભાવના છે એ સમજાયું ગ્રંથકારે. કોઈ કે ભાઈ મને વિપરીત ભાવના નથી, ઘણી એવું પણ થાય. ઘણા લોકોને એવું લાગે મને આ તકલીફ નથી, એવું પણ થતું હોય છે ઘણી વાર. એટલે કે વિપરીત ભાવના પણ વાત કરે છે, એ પ્રશ્ન મને નથી. તો એટલે એવું કદાચ કોને થાય એટલા મને કહેવામાં આવ્યું કે ભાઈ તને આ પ્રકારનું છે કે નહીં, દેહમાં આત્મબુદ્ધિ તો વિપરીત ભાવના. એટલે ઘણી વાર ખબર ના કે વિપરીત ભાવના કોને કહેવાય. ઘણા લોકોને ખબર હોય કે રાગદ્વેષ કોને કહેવાય. એટલે ઘણા લોકોને નામ રાગદ્વેષ છે જ નહીં, મને ક્રોધ, મનામાં શોક છે જ નહીં, એવું ઘણી વાર લાગે. શોકનો પ્રશ્ન હતો અર્જુન હતો, મને નથી પ્રશ્ન. એને પૂછવું પડે કે તને કોઈ દિવસ ક્રોધ આવે તો એ તો આવે છે, તો એને શોક કહેવાય. કોઈ દિવસ તને ઈર્ષ્યા થયો કે હા, તો એને શોક કહેવાય. ટૂંકમાં એટલે શોક કોને કહેવાય ન ખબર હોય તો ઘણી વાર આપણને એવું લાગે કે આપણામાં એ નથી. તેવી રીતે વિપરીત ભાવના કોને કહેવાય ખબર ના હોય તો આપણે એમ લાગે વિપરીત ભાવના નામનો પ્રશ્ન મારે નથી. એટલે વિપરીત ભાવના દૂર કરવાને જે કરવું પડે એ મારે નથી કરવાનું એવું મને લાગે. એટલા માટે પહેલા એ સ્થાપિત કરવાની જરૂર છે કે વિપરીત ભાવના છે હોય તો. એટલે આ દેહ વગેરેની અંદર આત્મબુદ્ધિઓનું નામ વિપરીત ભાવના, જગતમાં સત્વબુદ્ધિનું નામ વિપરીત ભાવના. એટલે વિપરીત ભાવના તો કેમ દૂર કરવી એ 112મા શ્લોકમાં આગળ ગયા છે. તત્વભાવનયા નશ્યેત સાતો દેહાતિરિક્તતામ આત્મનો ભાવયેત તદ્વત મિથ્યાત્વમ જગતો નિશમ. સા તત્વભાવનયા નશ્યેત, સા વિપરીત ભાવના. તો દેહાદિમાં આત્મબુદ્ધિ એક વિપરીત ભાવના અને જગતમાં સત્યત્વ બુદ્ધિ બીજી વિપરીત ભાવના છે. તો તત્વભાવના, આ તત્વની ભાવનાથી, તત્વના ચિંતનથી, તત્વમાં ચિત્તને એકાગ્ર કરવાથી, તત્વની સાવધાનીથી આ વિપરીત ભાવના જાય. આત્મનઃ દેહાતિરિક્તત્વસ્ય જગત મિથ્યાત્વસ્ય ભાવના નિરંતર ધ્યાન. આ ભાવના શબ્દ ધ્યાનના અર્થમાં વપરાય છે. ભાવના શબ્દ ધ્યાનના અર્થમાં વપરાતો હોય છે. તો યા અંતે ભાવના, અંતે જે પ્રકારનું ધ્યાન આપણામાં થતું હોય, ભાવના જાગ્રત થતું, એટલે સત સદા તદ ભાવ ભાવિત, એ પ્રકારની ભાવના સતત સેવી હોવાના કારણે. એટલે ભાવના શબ્દ ધ્યાન માટે વપરાય છે. ટૂંકમાં આ દેહાત બુદ્ધિમાંથી અને જગતની સત્ય બુદ્ધિરૂપી વિપરીત ભાવના મુક્ત થવા માટે ચિત્તની એકાગ્રતા ખૂબ જરૂરી છે. આપણા ચિત્તને તત્વમાં આપણે એકાગ્ર કરીએ અને એના સંસ્કાર પાડીએ તો જ પછી આપણે વિપરીત ભાવથી મુક્ત થઈએ. એટલે કહ્યું દેહાદિરિક્તતામ આત્મનઃ દેહાદિરિક્તતામ ભાવે, કે આત્મા દેહથી રિક્ત છે,
મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ. દેહાતિરિક્તતા, કે આત્મા દેહ નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, પંચમહાભૂત નથી, જ્ઞાનેન્દ્રિય નથી, કર્મેન્દ્રિય નથી. આ બધાથી અતિરિક્ત છું, વ્યતિરિક્ત છું, ભિન્ન છું. ચિદાનંદ રૂપ શિવોહમ. આ પ્રકારે એકાગ્રતાથી, ટૂંકમાં ચિદાનંદ રૂપ આત્મા પર ચિત્તને એકાગ્ર કરવું. એટલે નહીં તો સામાન્ય રીતે આપણું ચિત્તમાં બંને વસ્તુ મિશ્રિત થયેલી હોય છે ને, બંને જોડાઈ ગયેલા હોય છે. આત્મા અને અનાત્મા બંને જાણે કે જોડાઈ ગયા હોય. તેથી આપણે હુંનું જયારે પણ ધ્યાન કે ચિંતન કરીએ તેમાં આત્મા અનાત્મા પણ હોય છે. દેહાતિરિક્તતા એટલે એમાંથી અનાત્માને જુદો કરવો અને માત્ર આત્મા પર ચિત્ત કેન્દ્રિત કરવું. ક્યાં હું છું અત્યારે હું એની અંદર આત્મા ઉપરાંતના આ બધી વસ્તુઓ પણ જરા સમાવી ગઈ હોય છે. એ બધાને વિવેકથી દૂર કરીને આ પ્રકારનું શુદ્ધ આત્મા હું છું, ચિદાનંદ રૂપ શિવોહમ, એ હું છું. ઇતિ ભાવનયા નિરંતર ધ્યાનેન, નિરંતર આ પ્રકારે ધ્યાન થાય. એટલા જ માટે કે હું દેહ છું એ પ્રકારનું ધ્યાન, એ પ્રકારની ભાવ નિરંતર સેવામાં આવેલી છે. અવિવેકને કારણે દેહમાં આત્મબુદ્ધિ નિરંતર સેવામાં આવી છે દીર્ઘકાળ સુધી. એટલે રોગનું નિદાન, રોગ જે છે એની ચિકિત્સા ક્યાંથી કરવી પડે? જેટલો વ્યાધિ જૂનો હોય એટલી ચિકિત્સા લાંબી કરવી પડે. જેટલા વર્ષ સુધી રોગ થયો એટલા મહિના ઓછામાં ઓછી દવા લેવી પડે. 25 વર્ષથી વ્યાધિ હોય તો 25 દિવસમાં ના જાય. વૈદ્યરાજ પાસે છે કે કેટલા દિવસ ઉકાળ આપ્યો, તો કેટલા વર્ષથી છે? 25 વર્ષ. તો 25 મહિના સુધી ઉકાળ આપ્યો તો પત્તો લાગે તો ઓછામાં ઓછા. એટલે ટૂંકમાં જેટલી વ્યાધિ જેટલા દીર્ઘકાળથી હોય એટલો સમય એના પ્રમાણમાં ચિકિત્સા કરવી પડે. તે જ રીતે આ દેહને આત્મા માનવારૂપી જે વિપરીત ભાવનારો વ્યાધિ તો એટલા અનંત કાળથી ચાલતી આવી છે કે એમાંથી મુક્ત થવા માટે પણ સારો લાંબો સમય સુધી આ તત્વની ભાવના કે વાસ્તવિક જે આત્માનું સ્વરૂપ છે એનું ધ્યાન દીર્ઘકાળ સુધી કરવું પડે. એટલે નિરંતર આદરેણ દીર્ઘકાલમ નશ્યેત. જોડે જોડે જગત મિથ્યાત્વમ અનિશમ ભાવેત, અનિશમ નિત્યમ ભાવેત. જગત મિથ્યાત્વમ કે નામરૂપ મિથ્યા છે. આમ જે આપણને દેખાય એને સત્ય માની લેવાનો એક સંસ્કાર પડી ગયા છે. એટલે આ બધું દેખાય છે નક્કર છે, મારે સત્ય છે, તો વારંવાર મનને પાછું દર્શન કરાવો. જો આ જે નિધિધ્યાસન અર્થાત દર્શન, ટૂંકમાં મનને આત્માના વાસ્તવિક સ્વરૂપ દર્શન કરાવવું એનું નામ નિધિધ્યાસન. ચિંતન નથી આ, પણ આ શું એ દર્શન છે. ચિદાનંદ રૂપોહમ, એ પ્રકારના દર્શન માટે કદાચ થોડું ચિંતન કરવું જુદી વાત છે, પણ નિધિધ્યાસન અર્થાત સત્યનું દર્શન, તત્વની ભાવના કે તત્વનું દર્શન. અંતે રીતે આપણી બુદ્ધિને આ જગતનું જે મિથ્યાત્વ, નામરૂપ મિથ્યાત્વ અને નામનું અધિષ્ઠાન અસ્થિ ભાતિ પ્રિય જેનું સત્યત્વ એનું પણ દર્શન કરાવવું. અનિશમ ભાવે, અનિશમ અર્થાત નિત્ય, એની નિરંતર એની ભાવના કરવી જોઈએ, નિરંતર ભાવના કરવી જોઈએ. હવે ગ્રંથકાર તો જે લોકોને આ ઉપદેશ કરી રહ્યા છે એમનામાં જે પ્રકારના સંસ્કારો એ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય. અત્યારે ઉપદેશ આપણને કરવામાં આવે તો આપણા સંસ્કાર પ્રમાણે, આપણા ઉછેર પ્રમાણે અને આપણા શાસ્ત્રનો કેટલો પરિચય એ પ્રમાણે આપણા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો હવે જે મુમુક્ષુઓને ઉપદેશ અપાઈ રહ્યો છે એ લોકોને શાસ્ત્રના, ઉપાસના, જપના બધા સંસ્કાર છે. અને તેથી હવે ગ્રંથકાર મુખ્યત્વે આપણને જેને ધ્યાન કહેવામાં આવે છે તે અને જેને નિધિધ્યાસન કહેવામાં આવે છે એમાં શું તફાવત છે એ સમજાવવા માંગે છે. કે ધ્યાનમાં હંમેશા કોઈ વસ્તુની કલ્પના કરવાની હોય છે. ધ્યાન હંમેશા સગુણ બ્રહ્મનું હોય, એમાં ધ્યાતા ભિન્ન હોય અને ધ્યેય ભિન્ન હોય. અને તેથી ધ્યાનમાં કોઈક પ્રકારનું આલંબન લેવામાં આવે અને એ આલંબન પર ઈશ્વરની ભાવના કરવામાં આવે.
હોય મારી સમક્ષ એક નાયકની મૂર્તિ, એના પર શ્રી કૃષ્ણની ભાવના કરો. અને એથી નિકૃષ્ટ અત્યંત અલ્પ વસ્તુ પર એક મહાન ભાવનાનો આરોપ કરું છું. તો આ પ્રકારે ધ્યાન કરવા માટે કોઈનું કોઈ પ્રકારનું આલંબન જોઈએ, અને એમાં કોઈ પ્રકારની કલ્પના હોય છે. ધ્યાનમાં સત્યનું દર્શન નથી હોતું, ધ્યાનમાં જે પ્રકારનું દર્શન આપણે કરવા માંગે એ પ્રકારનું દર્શન હોય. એટલે હું પેલી મૂર્તિને જોયા કરું તો એને ધ્યાન એ દર્શન કહેવાય. પણ જોતો હોઉં મૂર્તિને અને ધ્યાન કરતો હોઉં શ્રી કૃષ્ણનું, તો હું મારા મનમાં જે ચિંતનનો વિષય છે એ વાસ્તવિક નથી, પરંતુ કલ્પિત છે. એ પરની ભાવના કરવામાં આવે. એ જ શ્રી કૃષ્ણની પ્રતિમામાં અસ્થિ ભાતિ પ્રિય દર્શન કરતો હતો, એ દર્શન કહેવાય. પરંતુ એમાં શ્રી કૃષ્ણની ભાવના કરવામાં આવે, અને આ રીતે એ મૂર્તિનું પ્રતિમાનું આલંબન લઈને શ્રી કૃષ્ણનું ચિંતન કરવામાં આવે. એ જપ પણ એક પ્રકારનું ધ્યાન છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ પ્રકારનું જયારે ચિત્તમાં એકાગ્રતા હોય તો એને જપ ધ્યાન કહેવામાં આવે છે. તો આ પ્રકારનું જે ધ્યાન છે તે અને નિર્ધ્યાસન છે, વચ્ચેનો શું તફાવત છે એની ચર્ચા કરવા માટે ગ્રંથકાર હવે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. 113મા શ્લોકમાં કહે છે, કિમ મંત્ર જપવન મૂર્તિ ધ્યાનવદ્વાત્મભેદધી જગન્મિથ્યાત્વધીશ્ચાત્ર વ્યાવર્ત્યા સ્યાદુતાન્યથા. પ્રશ્ન કરે છે, કિમ જપવત મૂર્તિ ધ્યાનવદ્વા. તો જયારે જપ કરતા હોઈએ, ગાયત્રીનો કોઈ પણ મંત્રનો જપ કરતા હોઈએ કે મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ, તો આત્મભેદધી જગન મિથ્યાત્વધિશ્ચ અત્ર વ્યાવર્ત્યા સ્યાત ઉદ અન્યથા. તો તે રીતે જયારે આત્મભેદધી કે આ દેહ વગેરેથી આત્મા ભિન્ન છે એ પ્રકારની જે ભી એટલે દર્શન. તો આપે જે કહ્યું કે આ પ્રકારે તત્વ ભાવના, આત્માના વાસ્તવિક સ્વરૂપની ભાવના, આત્માના વાસ્તવિક સ્વરૂપ દર્શન કરવું. ચિદાનંદ રૂપોહમ રૂપ શિવોહમ શિવોહમ આ પ્રકારનું દર્શન કરવું, એને આત્મભાવના. અથવા જગત મિથ્યાત્વથી આત્મભેદ એટલે કે આ અનાત્માથી આત્મા ભિન્ન છે એ પ્રકારનું આત્માનું દર્શન. જગત મિથ્યાત્વથી અથવા જગત મિથ્યા એ પ્રકારનું દર્શન છે, જેને આપે કહ્યું નિધિધ્યાસન. આપે કહ્યું વિપરીતોને ચિત્તની એકાગ્રતા કહી. તો વિપરીત ભાવનાથી મુક્ત થવા માટે આ પ્રકારનું ધ્યાન કરવાનું આપણે કહ્યું. તો આ પ્રકારના ધ્યાનમાં પેલા જપમાં હોય અને ઉપાસનામાં હોય એ પ્રકારના નિયમો ખરા કે નહીં. અત્ર વ્યાવર્ત્યા નિયમેન અનુષ્ઠાતવ્ય ઉદ અન્યથા. તું જેવી રીતે જપના અનુષ્ઠાનના નિયમ હોય છે. ગાયત્રી મંત્રનો જપ કરવો હોય તો સમજે સૂર્યોદય પહેલા થાય, સૂર્યાસ્ત પહેલા થાય. બીજા નિયમો હોય, પૂર્વાભિમુખ થઈને થવું જોઈએ, સાંજે પશ્ચિમાભિમુખ થઈને જપ કરવો જોઈએ. આ પ્રકારની ઘણી બધી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. એવું સ્નાન કર્યા પછી વગેરે. ટૂંકમાં જપ માટે ઘણી બધી જપ કરવો હોય તો એના માટે ઘણા નિયમો હોય છે. તે રીતે ભગવાનનું ધ્યાન કરવું તો પણ નિયમો આપવામાં આવતા હોય છે. તો તેવી રીતે આ આત્મતત્વ કે હું બ્રહ્મ છું, હું ચિદાનંદ રૂપ છું, એ પ્રકારનું આત્માનું ધ્યાન કરવા માટે, આત્મદર્શન કરવા માટે એવા નિયમો ખરા કે નહીં. ખાલી સવારમાં જ થાય ને બપોરે ના થાય ને સ્વામીજી પછી ગાયત્રી રાત્રે થાય કે ના થાય ને ફલાણા વખતે થાય કે ના થાય, બહુ પ્રશ્નો પછી થાય. આ બધા નમઃ શિવાય પછી આ સ્ત્રીઓથી થાય કે ના થાય, હનુમાનજીની હનુમાન ચાલીસા અમારે થાય કે ના થાય, ઘણા પ્રશ્નો. એટલે એમાં બહુ કડક નિયમો છે. તમે કોને પૂછો એના પર આધાર રાખે છે. એટલે ટૂંકમાં એટલે ઘણા ભણી જાય તો કે ભાઈ શિવજીનું તો નિર્માલ્ય છે લેવાય નહીં ને એમનું તો પેલું નૈવેદ્ય એમનો પ્રસાદ તો ખવાય જ નહીં, એવી બહુ ચર્ચાઓ ચાલતી હતી.
પૂર્ણાનંદ આશ્રમમાં ચર્ચા બહુ ચાલતી હતી. એટલે પેલા ત્યાંનો પૂજારી એ શિવજીનો પ્રસાદ ના ખાય. બ્રાહ્મણો શિવજીને થાળ ધરાવ્યા પછી એ પેલો ના ખાય. કેમ? કારણ કે એવી માન્યતા છે કે શિવજીનો જે પ્રસાદ છે ખાવો જ ના જોઈએ. તને શું કરવાનું મને ખબર નથી, પણ નહીં ખાવાનો. એટલે ભાઈ પૂર્ણાનંદ મહારાજે કઈ સ્વામીજીએ કઈક બધા શિવ પુરાણમાંથી આ પુરાણ તે પુરાણ બધા કઈ ઉદ્ધરણો કરીને બતાવ્યું કે નહીં આ પ્રસાદ ખાવો જોઈએ. એ તો પછી કરવાનું શું? એટલે આવા નિયમ હોય છે. ભગવાનની ઉપાસના કરવી હોય તો જેવા દેવતા એ પ્રકાર ઉપાસના નિયમ હોય કે શ્રી કૃષ્ણની કે નારાયણની ઉપાસના કરતા હોય તેમાં તુલસી પત્ર ચડાવવા જોઈએ, શિવજીમાં બિલ્વ પત્ર ચડાવવા જોઈએ, અને કયા જળથી સ્નાન કરાવવું, પેલાને આમાં યમુના જળ જોઈએ, પેલા ગંગા જળ, કયા પ્રકારના જળથી સ્નાન કરાવવું, એમાં કેસર શેમાં રાખવું, શેમાં આ બધાની અંદર ટૂંકમાં નિયમ બધા હોય છે કે ભગવાનને અમુક વસ્તુ પ્રિય હોય, અમુક વસ્તુ પ્રિય ના હોય. અને તેથી આપણે જયારે પૂજા કરતા હોઈએ તો ભગવાનને ખુશ કરવા માટે કરતા હોઈએ, કે ખાલી વેઠ ઉતારો ના કરતા હોઈએ. આપણે કોઈની સેવા કરતા હોઈએ તો આપણે ઈચ્છા ધરાવીએ કે આપણી સાથે ખુશ થાય. એટલા માટે આપણે સ્વામીજીને જમવા બોલાવીએ તો પૂછે કે સ્વામીજીને શું ભાવે? આપણને ભાવે એ વસ્તુ ના બનાવીએ. એટલે આપણે દાળ બનાવતો હોય તો ધારો કે દૂધપાક બનાવવા હોઈએ, દાળમાં એટલું બધી ખાંડ ગોળ નાખવામાં આવે એટલે પછી સ્વામીજી આવું અમને તો આવું જ ભાવે છે. એટલે પછી આપણે પૂછ્યું કે ભાઈ સ્વામીજીને કેવું ભાવે છે, શાક એમને કેવું ભાવે છે? કારેલાનું શાક આપણે રોજ ખાતા હોઈએ, અમને કારેલા ભાવે છે, ધારો કે આને ન ભાવતો તો આપણે એવી વસ્તુ કરીએ જે આપણે સેવા કરતા હોય તો હંમેશા એની પાછળ એક પ્રકારની આપણી ઈચ્છા હોય કે જે સેવ્ય વિષય એને પ્રસન્ન, એને ખુશ કરવા. તેવી રીતે દેવતાનું ધ્યાન કરતા હોઈએ, ઉપાસના કરતા હોઈએ, જપ કરતા હોઈએ ત્યારે પણ સામાન્ય એટલે બધા નિયમો હોય છે. ભાઈ દેવીની ઉપાસનામાં શું કરવું, શિવજીની ઉપાસનામાં શું કરવું, બહુ કડક નિયમો હોય છે. તેથી એ બધું ધ્યાન રાખવું જોઈએ. એટલે એક પ્રશ્ન કે આ જરા ગભરાય છે ટૂંકમાં, આ પ્રશ્ન કરે છે કે જેવી રીતે જપમાં અને દેવતાના ધ્યાનમાં જે અનેક પ્રકારના નિયમો બધા હોય છે એ પ્રકારના નિયમો આ આત્માના આ નિધિધ્યાસનમાં આત્માની ભાવનામાં કરવાનો હોય કે નહીં? વિપરીત ભાવના નિવૃત્ત કરવા માટે એની જરૂર ખરી નહીં, એ પ્રશ્ન કર્યો. એટલે ઉત્તર આપે છે એની પછીના શ્લોકમાં. દૃષ્ટ ફલત્વાત ન નિયમ કશ્ચિદ અસ્તિ. એક નિયમ છે અથવા તો એક સામાન્ય કે આપણે કોઈ કર્મ કરતા હોઈએ એની પાછળ કયા પ્રકારના ફળની અપેક્ષા છે. એક દૃષ્ટ ફળ છે, બીજું અદૃષ્ટ ફળ છે. દૃષ્ટ ફળ તાત્કાલિક ફળ મળનારું છે, અદૃષ્ટ ફળ અન્ય દેશમાં અને કાળમાં મળનારું છે. એટલે જેમ કે અત્યારે આપણે તરસ લાગી હોય, પાણી પીએ તો તરત પરિણામ આવે. પાણી પીએ એટલે તરસ છીપાઈ જાય ને, એને દૃષ્ટ ફળ કહેવાય. ભોજન કરે એટલે ભૂખ આપણી શમી જાય ને, દૃષ્ટ ફળ કહેવાય. પરંતુ હું જબ અત્યારે હનુમાન ચાલીસા કરું 100 વાર બંધન મુક્ત થવા માટે, 100 વાર આજે હનુમાન ચાલીસા કરતું ફળ પછી ગમે ત્યારે આવે. એ ફળ કેવું છે? અદૃષ્ટ ફળ. દૃષ્ટ અર્થાત તાત્કાલિક નથી. અન્ય દેશમાં અન્ય કાળમાં જે ફળ આવતું હોય એટલે જપ કરતા હોઈએ, ઉપાસના કરતા હોઈએ તો સામાન્ય એનું ફળ ભવિષ્યમાં આવતું હોય અને કોઈ હેતુ એ પ્રકારના હેતુથી કરવામાં આવતું હોય તો એક દૃષ્ટ ફળ છે, અદૃષ્ટ ફળ છે. ગ્રંથકાર કહેવા માંગે છે કે જે અદૃષ્ટ ફળ છે ત્યાં નિયમોની આવશ્યકતા છે, જે દૃષ્ટ ફળ છે ત્યાં નિયમની આવશ્યકતા નથી. તો 114 શ્લોકમાં એ કહે છે અન્યથેતિ વિજાનેહિ દૃષ્ટાર્થત્વેન ભુક્તિવત બુભુક્ષુર્જપવદ ભુંક્તે ન કશ્ચિન્નિયતઃ ક્વચિત. અન્યથા એતિ વિજાનેહિ. તો ગુરુજી કહે છે આ શિષ્યને પ્રશ્ન પૂછ્યા અને અન્યથા તો કે ના, કોઈ નિયમ નથી. જપમાં અને દેવતાના ધ્યાન વગેરેમાં જે પ્રકારે નિયમનું પાલન કરવાની આવશ્યકતા હોય છે એવા કોઈ પ્રકારનો નિયમ આમાં નથી. કેમ નથી? દૃષ્ટાર્થત્વેન. કારણ કે આ જે નિધિધ્યાસન છે એનું ફળ કેવું છે? તરત તાત્કાલિક ફળ છે.
અર્થાત જ્યારે આપણે આપણું ધ્યાન આ રીતે આત્મામાં તત્વના ધ્યાનમાં કેન્દ્રિત કરીએ એ જ ક્ષણે આપણે એ વિપરીત હોવાથી મુક્ત થતા હોઈએ છીએ. વળી પાછી આવે વિપરીત ભાવના વળી પાછું આપણે કરીએ તો જે ક્ષણે આપણું ધ્યાન આ તત્વની ભાવના થતી હોય તે ક્ષણે આપણું મન વિપરીત હોવાનું મુક્ત થાય અને તેથી દુષ્ટ તાત્કાલિક ફળ મળે છે. આ કોઈ ભવિષ્યમાં એટલે મૃત્યુ થયા પછી સ્વર્ગમાં કોઈ ફળ મળે એવું નથી. ભવિષ્યમાં ફળ મેળવવા થતું નથી. આ ફળ વર્તમાનમાં મળે છે. દૃષ્ટ ફળ એટલે વર્તમાનમાં જે ફળ મળે તે અદૃષ્ટ એટલે ભવિષ્યમાં મળે તે ફળ. તો આનું દૃષ્ટાર્થ અર્થાત વર્તમાનમાં તાત્કાલિક પરિણામ આવતું હોવાને કારણે આ તત્વ ભાવનામાં કે નિધ્યાસનમાં કોઈ પ્રકારના નિયમની આવશ્યકતા નથી. હવે દૃષ્ટાંત આપે છે ભુક્તિવત. ભોજનમાં કોઈ નિયમ નથી. ભોજનમાં તો બહુ નિયમ છે. કોણે કહ્યું? દૃષ્ટાર્થે એવી ભોજને. ભોજનનું ફળ તો તાત્કાલિક છે. આપણે ભૂખ લાગી હોય, ભોજન કર્યું, તરત ભૂખ શમી ગઈ. આ ફળ કેવું છે? તાત્કાલિક ફળ છે. આ દૃષ્ટ ફળ છે. દૃષ્ટ ફળ હોવાને કારણે ભોજન કરવામાં કોઈ નિયમ નથી કે ક્યાં કરવું ને કેમ કરવું ને કેવી રીતે કરવું. કોઈ નિયમ નથી. આવું જયારે કહ્યું તો પેલો ચમકી ગયો કે કોણે કહ્યું ભોજનમાં તો નિયમો છે. દૃષ્ટાર્થે ભોજને નિયમ શ્રુતિ સ્મૃત્યો ઉપલભ્યંતે. અન્નમ ન નિંદ્યાત. અન્નમ ન પરિચક્ષિત. અન્નની નિંદા ના કરવી જોઈએ. અન્નને છાડવું ન જોઈએ. અન્નનો આદર કરવો જોઈએ. અને તે પણ ભોજન કરતા પહેલા પ્રાર્થના કરવી જોઈએ. ભોજનનો નિયમ હોય છે. અમુક વસ્તુ ખાવી જોઈએ, અમુક ન ખાવું જોઈએ, એ બધો પણ નિયમ હોય છે. એટલે હિતમ મિતમ મેધ્યમ. મેધ એટલે પવિત્ર જવા એવું જ અન્ન ખાવું જોઈએ, બીજું ન ખાવું જોઈએ. તો આ પ્રકારે શાસ્ત્રમાં ભોજન માટે તો ઘણા બધા નિયમો છે. આપ કેમ કહો છો કે ભોજનમાં નિયમ નથી? તો બુભુક્ષુ. કોના માટે નિયમ નથી? બુભુક્ષુ. જેને ભૂખ લાગી છે અર્થાત આ ભોજનથી જે માત્ર ભૂખ સમાવવા ઈચ્છે છે એને નિયમ નથી. ભોજન દ્વારા ભૂખ સમાવવા ઉપરાંતનું ફળ જે ઈચ્છે છે, પુણ્ય ફળ ઈચ્છતો હોય, ધારો કે આપણે ભોજન કરતી વખતે પ્રાર્થના કરીએ અને એ પ્રકારે પ્રાર્થનાની ભાવનાથી આપણે ભોજન કરતા હોઈએ તો ભૂખ સમવા ઉપરાંતનું ફળ મળે, આપણને કંઈક પુણ્ય ફળ પ્રાપ્ત થાય. તો શાસ્ત્રમાં એ આગળ સમજાવવાના છે કે ગ્રંથકાર પોતે સમજાવવાના છે. પરંતુ શાસ્ત્રમાં જે બધા ભોજન વગેરે માટે નિયમો આપવામાં આવ્યા હોય છે એ નિયમોનો હેતુ એ જ છે કે આપણને ભોજનનું કોઈ અદૃષ્ટ ફળમાં પ્રાપ્ત થાય. આમ ભોજન જેવી આપણી ક્રિયા હોય એમાં બે પ્રકારના ફળ હોઈ શકે. એક તો દૃષ્ટ ફળ એટલે કે આપણી ભૂખ શમે. બીજું અદૃષ્ટ ફળ એટલે આપણો પુણ્ય પ્રાપ્ત થાય. એટલે આપણે કોઈને ખવડાવીએ, દૃષ્ટ ફળ કયું છે? એની ભૂખ શમી. અદૃષ્ટ ફળ કયું છે? એનું ભોજન કરાવ્યું પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય. તો એ રીતે આપણે કોઈ કર્મ દ્વારા અદૃષ્ટ ફળ ઈચ્છતા હોઈએ, અરે ભોજન કરવા દ્વારા પણ અદૃષ્ટ ફળ ઈચ્છતા હોઈએ તો નિયમના પાલનની આવશ્યકતા છે. પણ ભોજન એક જ જો હેતુ હોય કે માત્ર ભૂખ સમાવવી તો ગ્રંથકાર કહે છે કોઈ નિયમની આવશ્યકતા નથી. જપવત ન કશિત નિયત ક્વચિત. જપ કરવો હોય તો એના નિયમ પ્રમાણે કરવો જોઈએ, નિયત સમય કરવો જોઈએ, નિયત રીતે કરવો જોઈએ, બતાવશે. એના સ્વર પ્રમાણે કરવો જોઈએ, શુદ્ધ ઉચ્ચારણ વગેરે જે નિયમો હોય પ્રમાણે કરવો જોઈએ. પરંતુ જે માત્ર ભૂખ સમાવવા ઈચ્છે છે એ આવા કોઈ નિયમનું પાલન કરતો જણાતો નથી. અપિતુ યથા ક્ષુત્બાધોપશાંતિ સ્યાત તથા ભોજનમ કરોતિ. આપણે જોઈએ છીએ કે જેને ભૂખ લાગી છે એ ભોજન કરવામાં કોઈ પ્રકારના નિયમનું પાલન કરતો જણાતો નથી. એક જ નિયમ એનો, જે રીતે ભૂખની શાંતિ થાય બસ. ટૂંકમાં ભૂખને કારણે જે પીડા થઈ રહી છે એ ભૂખમાંથી જન્મતી પીડાને શાંત કરવા માટે જે ભોજન કરતો હોય એને કોઈ નિયમોના પાલનની આવશ્યકતા નથી. એ જ એની પછીના શ્લોકમાં સમજાવે છે. અશ્નાતિ વા ન વાશ્નાતિ
ભુંક્તે વા સ્વેચ્છયાન્યથા યેન કેન પ્રકારેણ ક્ષુધામપનિનીશતે. તો જોઈએ છે કે જેને ભૂખ લાગી છે માણસ અશ્નાદિ વા નવા અશ્નાદિ સ્વતંત્રતા છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. એને કરવું હોય તો કરે, ના કરવું તો ના કરે, અને જેમ કરવું હોય તેમ કરે. અન્યથા વા તેમ જેને ભૂખ લાગી છે એને ભોજન કરે ખરો. મળે તો કરી લે ભોજન, ના મળે તો ના કરે, અને ગમે તેમ કરે. યેન કેન પ્રકારેણ તિષ્ઠન ગચ્છન શયાનો વા. ઊભા હોય ખાઈ લે, બેસીને ખાય. ભૂખ લાગી છે ત્યારે પછી જુએ નહીં કોઈ. નહીં તો નિયમ કેવા અત્યારે પેલો બુફે ચાલતું હોય છે, કેવું હોય છે બધું. આમ લોકો ખાય ઊભા. મને સમજ નથી કેવી રીતે ખવાય. આ પ્લેટ એક હાથમાં છે આમ. સ્વામીજી તે વખતે જોવા જેવું હોય છે, ખબર હોય છે. ભૂખ લાગી છે. એક તો તમારા પ્રવચનો અને બધા કાર્યક્રમો એવા લાંબા ચાલતા હોય છે કે 12:30 સમય આપે હોય 1:30 વાગી ગયો હોય. એમાં પણ લોકોની ધીરજ ખૂટી ગઈ હોય. અંતેથી પછી પેલા બુફેમાં આપે તો સ્વાભાવિક છે કે ભાઈ ક્યાં નિયમ જોઈએ, ભાઈ ક્યાં બેસવું, શું કરવું ને ક્યાંય નહીં, કઈ નહીં. અને જે હાથમાં આવ્યું આપણે પછી તો પેલું ખૂટી ગયું તો કઈ વાંધો નહીં. જરાક મોડા પડ્યા હોય અને ખાલી પછી અમુક જ વસ્તુ મળે, બીજું ના મળે. જે હોય તે જેટલું હોય તેટલું, જેવું હોય તેવું. એટલે આપણે જોઈએ છે કે નિયમ હોતો નથી, જરૂર નથી. એટલે જો ક્ષુધાની તૃપ્તિ કરવી એ જ માત્ર એક જેનો ઉદ્દેશ હોય તો આપણે જોઈએ છે કે માણસ તો કોઈ નિયમનું પાલન કરતા જણાતા નથી. યેન કેન પ્રકારેણ ક્ષુધામ અપનિનીશતિ. માત્ર અપનેતુમ ઇચ્છતિ. આ ક્ષુધા દૂર કરવા જ ઈચ્છતો હોય છે. અને તેથી આપણે જોઈએ છે કે એ માણસ કોઈ નિયમનું પાલન કરતો નથી. તાત્કાલિકમ ક્ષુધામ અપનેતુમ ઇચ્છતિ. એટલે ક્ષુધ બાધા નિવૃત્ત લક્ષણ દુષ્ટફલાય ભોજનમેવ કાર્યમ. ટૂંકમાં ભોજન કરતી વખતે આપણી ક્ષુધાની પીડા નિવૃત્ત થાય એ જો એકમાત્ર એની પાછળનું તાત્પર્ય હોય તો એનો કોઈ નિયમ નથી. પણ ભૂખ શમવા ઉપરાંત બીજું કે તાત્પર્ય હોય, પુણ્ય તાત્પર્ય તો કેવું લાગશે એ પણ તાત્પર્ય ઘણી વાર પણ થાય કે ભાઈ આ લોકો જોશો કેવું દેખાશે, એવું પણ થાય ઘણી વાર આપણને. એટલા માટે પણ હવે વ્યવસ્થિત કદાચ કરીએ ટૂંકમાં બધા લોકો જોતા હોય એટલે આપણે ઈચ્છા પ્રમાણે ન પણ લઈએ, ઓછું પણ લઈએ, વ્યવસ્થિત આમ કરતા હોઈએ. કોઈ આપણે એ પ્રકારની જો મનમાં ઈચ્છા હોય કે ભોજનમાં માત્ર ભૂખ શમવા ઉપરાંત આ બધું પણ ફળ મળે તો આપણે નિયમનું પાલન કરીએ કે બેસીને જમીએ, થોડું થોડું લઈએ, ગમે તેમ ના ખાઈએ, ડૂચા ના મારીએ, બધું ના કરીએ. તો એવું ક્યારે કરીએ જ્યારે આપણને ભૂખ શમાવવા ઉપરાંત બીજા કોઈ પ્રકારના ફળની અપેક્ષા હોય તો એ નિયમ પાલન કરીએ. બાકી જેને માત્ર ભૂખ જ સમાવી છે એ સિવાય કોઈ ફળની ચિંતા નથી. એટલે બીજી કોઈ વસ્તુ માટે જેનામાં સેન્સિટિવિટી સંવેદનશીલતા છે જ નહીં એવું ઘણી વાર થતું હોય છે. માણસ બિચારો 3 દિવસનો ભૂખ્યો હોય તમે આપો એ શું ચિંતા કરે, ખાઈ જ જવાનો, જે આપો એ ખાય, કોઈ નિયમ એનો નથી. ઉભા ઉભા ખાય એટલે બેઠા હોય ને આપણે એને એમાં કોઈ દોષ પણ જોતા પણ નથી હોતા. આપણે જોવામાં આવે છે કે જયારે અદૃષ્ટ ફળની ચિંતા ન હોય ત્યારે મનુષ્ય કોઈ નિયમનું પાલન કરતો નથી. તે જ રીતે એટલે આ નિધિધ્યાસન પણ જે છે એ દૃષ્ટ ફળ આપનારું હોવાના કારણે ત્યાં પણ કોઈ નિયમની આવશ્યકતા નથી. એક જ વસ્તુ છે જે ભોજન કરવાની પાછળ એક જ વસ્તુ છે, એનો એક જ ઉદ્દેશ છે, અને તે કે કેમ સુધાની પીડામાંથી નિવૃત્ત થવું. અને તે રીતે આનો પણ એક જ ઉદ્દેશ છે કે વિપરીત નોંધ નિવૃત્ત થવું, બસ. બીજું કોઈ અદૃષ્ટ ફળ નથી જોતું, અનમાડામાં કોઈ નિયમ નથી. ટૂંકમાં ગમે ત્યારે અને ગમે તે સ્થિતિમાં થાય એનો કહેવાનો ભાવ એ જ છે. નહીં તો શું થાય છે કે જપ એટલે આપણે ભાઈ વાર છે, હજી નાયો નથી એટલે નહીં થાય, આમ નથી એટલે નહીં થાય, પેલું નથી કર્યું, ઘણી ટાળીએ આપણે, ન કરીએ, પછી કરીએ, ગમે તે કરીએ. આને એવું કરવાની જરૂર નથી, આને ટાળવાની કોઈ જરૂર નથી. ઘણી વાર એવું છે કોઈ કહે કે પેલા કહે હું તો ઉઠીને સીધો જપ કરું, તો નાયા વગર કહે છે. પછી આપણે નાહીને કરવું છે તો નાહવા 1.5 કલાક થઈ જાય તો જપ ક્યારે કરું? એટલે તો
એટલે તો આ નિધિધ્યાસન વાંધો નહીં. ધારો કે જપની અંદર કદાચ એવું હોય કહ્યું હોય કે ન્યાય વગર ના થાય, આમાં કઈ વાંધો નહીં. અહમ બ્રહ્માસ્મી એટલા જ માટે કે માત્ર વિપરીત મુક્ત થવું એ જ એનું એક માત્ર હેતુ છે, પ્રયોજન છે. દૃષ્ટફળ પ્રયોજનોના કારણે આમાં કોઈ પ્રકારના નિયમની અપેક્ષા નથી. અને આપણે આગળ ચર્ચા કરશું આવતા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી